સમગ્ર ગુજરાતના સર્વ સમાજને મારા નવઘણજી ઠાકોરના જય દ્વારકાધીશ, જય અંબે। આજે આપણે ફેસબુક લાઈવ માધ્યમથી એક અગત્યનો વિષય છે તેની ચર્ચા કરી કે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ સેવા ગ્રુપ એસપીજી સંગઠન એક ઝુંબેશ અને એક આંદોલન ચલાવી રહી છે। તેમનું આંદોલન, તેમની ઝુંબેશ ખૂબ અગત્યની, ખૂબ સારી છે। તેમની સરકારશ્રી જોડે માગણી છે કે પ્રેમ લગ્નમાં અને મૈત્રી કરારમાં મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ, અથવા પરિવારમાં જેની સાથે લોહીનો સંબંધ હોય એવા વ્યક્તિની સહી હોવી જોઈએ। હું પણ તેને સમર્થન આપું છું, ટેકો આપું છું, અને ગુજરાતની સર્વ સમાજને પણ વિનંતી કરું છું કે આ મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો થવો જોઈએ। આ કાયદો સામાજિક લેવલમાં ખૂબ જ નડતરરૂપ છે, એટલે ગુજરાત સરકાર તેમાં સુધારો કરી અને પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદાની અંદર મા બાપની સહી ફરજિયાત કરવી જોઈએ। આ ભારત દેશ, આ ગુજરાત માન મર્યાદા સંસ્કૃતિનો વરેલો સમાજ છે, સમગ્ર હિન્દુ સમાજ। અને હિન્દુ સમાજની અંદર દરેક સમાજના ગોળ વાળા મુજબ બંધારણ હોય છે, તેનો અમલ હોય છે। ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે, સંસ્કારી દેશ છે। સમગ્ર ભારત દેશની અંદર ગાયને માતા માનવામાં આવતી હોય, પવિત્ર નદીઓનું જળ જેને આપણે પંચામૃતમ માની અને પ્રસાદ રૂપે લેતા હોઈએ, એવા દેશની અંદર ભારત દેશ એ ભાતીગળ સંસ્કૃતિનો વરેલો છે, તો આ દેશની અંદર સમગ્ર ભારત દેશની અંદર સરકારને કાયદામાં બદલાવ કરવો જોઈએ। પ્રેમ લગ્ન અને મૈત્રી કરારમાં મા બાપની ફરજિયાત સહી જોઈએ। દીકરીની માતા દીકરીને 9 મહિના પેટમાં રાખીને તેને જન્મ આપે છે। જન્મ આપ્યા પછી તેના મમ્મી અને પપ્પા દીકરીને ભણાવી ગણાવી મોટી કરીને ઉંમર લાયક 20 વર્ષ થાય ત્યાં સુધી એની સેવા ચાકરી કરે છે, તેનું રાત દિવસ ધ્યાન આવે છે, તેમનું આખું જીવન સમર્પિત કરે છે દીકરીની ઉછેર પાસે। અને છેલ્લા દિવસે દીકરી કોક ટપોરી, કોક લફાંગ, કોક જેનું બજારમાં સમાજમાં કોઈ વેલ્યુશન ના હોય એવા ભિખારી મુખવાડ સાથે ભાગી જાય અને મા બાપની સામે દીકરી એવું બોલે કે હું તમને ઓળખતી નથી, મેં તો પ્રેમ લગ્ન કર્યા છે, મેં તો મૈત્રી કરાર કરી છે, હું મારા પ્રેમી હાથે જવાની છું। તે દાડે એના મા બાપને, તેના આખા સમાજને, તેના આખા પરિવારને, આખા કુટુંબને અને એના આખા હગાવાળા ધરતી માં ગાલે તો જમીનમાં સમય જવાનો વિચાર કરે, એવો આઘાત લાગતો। મા બાપનું ઘરે કોઈ ધર્મશાળા નથી,
મા બાપનું ઘર એ કોઈ અનાથ આશ્રમ નથી. મા બાપનું ઘર દીકરીના જન્મથી મોડી અને દીકરી 18 વર્ષ 20 વર્ષ કે 22 વર્ષ થાય ત્યાં સુધી એના મા ને બાપ, એના ભાઈ બહેનો, આખો સમગ્ર પરિવાર દીકરીને ઉછેર કરવામાં પોતાનો જીવ રેડી દીધા હોય છે. ઘણા બધા ગુજરાતમાં એવા કિસ્સા મેં જોયા છે કે દીકરીને કરોડો રૂપિયા ખર્ચી અને MBBS કરી હોય, એન્જિનિયર કરી હોય, IPS કરી હોય, એનો હર સપનો પૂરો કરવા માટે એના મા બાપે જીવ રેડી દીધો હોય અને એ દીકરી જેને કદી ઓળખતી ના હોય, જેને કદી જોયો ના હોય, એવા લેભાગુ તત્વ ટપોરીઓ સાથે ભાગી જાય, તે મા બાપને આખી સમાજમાં, આખા ગામમાં, આખા ગોળમાં કે આખા વિસ્તારમાં જીવે ત્યાં સુધી નેસું ગાલી જવું પડતું હોય છે. આખી દુનિયા એની ટીકા કરતી હોય છે કે આમની દીકરી કોકને લઈને ભાગી ગઈ, આમની દીકરી કોકના હાથે સમૂહ લગ્ન કર્યા, આમની દીકરીએ કોકના હાથે મૈત્રી કરાર કર્યો. એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને, સર્વ સમાજ મારી નવગણજી ઠાકોરની વિનંતી છે કે સરદાર પટેલ સેવા દળ ગુજરાત ના કાર્યકરો, આગેવાનો જે ગુજરાતમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે કે ભાઈ દીકરીના પ્રેમ લગ્ન અને મૈત્રી કરારમાં મા બાપની સહી ફરજિયાત જોઈએ, એટલે સમગ્ર ગુજરાતની સર્વ સમાજને આ અભિયાનને ટેકો આલો. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા એવો છે, હિન્દુત્વ, સંસ્કૃતિ, સંસ્કાર, સામાજિક સમરસતા. તો તમે સુધારો કરો ને કાયદામાં, કેમ કરતા? એટલે ગુજરાતના સર્વ સમાજને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન છે. જ્ઞાતિ જાતિ ભેદભાવ ભૂલી તમારી નાકની ખાતર, તમારા સન્માનની ખાતર, તમારી આબરૂની ખાતર, તમારી પાઘડીની ખાતર પ્રેમ લગ્ન અને મૈત્રી કરારની અંદર મા બાપની સહી ફરજિયાત જોઈએ. આ કાયદા માટે આખો ગુજરાત ઝુંબેશ ચલાવે. ઘર દીઠ સરકારને લેટર લખો અને જલ્દીમાં જલ્દી આ કાયદામાં સુધારો થાય તેવી સમગ્ર ગુજરાતની સર્વ સમાજને હું અપીલ કરું છું. અને તમે તમારી દીકરીને સારામાં સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો અને સારા વાતાવરણમાં એનો ઉછેર કરો. આવી એક અપીલ કરું છું. અને ફરીવાર સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારો થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. નકર દુનિયાની અંદર આ દીકરીના મા બાપ ચાલ મોઢું કાઢી કહેતા નથી, કોઈને મોઢું વતાવવા લાયક રહેતા નથી. આખી દુનિયામાં એમની ટીકા થતી હોય, સમાજમાં ટીકા થતી હોય, મહેલામાં ટીકા થતી હોય, હગાવાલામાં ટીકા થતી હોય. દીકરીનો પરિવાર ક્યાંય ઘરથી બહાર નીકળી શકતો નથી. જે દીકરી ભાગીને લગ્ન કરે, જે દીકરી મૈત્રી કરારથી રહે. એટલે આવો કાળો કાયદો ગુજરાત સરકારને રદ કરવો જોઈએ. અને સરદાર પટેલ સેવા ગ્રુપ ગુજરાત જે આ ઝુંબેશ ચલાવી રહી છે તેના નવગણજી ઠાકોર તન મન અને ધનથી સહયોગ અને ખાતરી આપું છું. અને સમગ્ર ગુજરાતની પ્રજાને પણ વિનંતી કરું છું, આવો આપણે સૌ સાથે મળી અને આપણી દીકરીને ટપોરી, મોવાલી, લુખવાડ જેવા લોકો સાથે ભાગી જાતિ બસાઈએ અને પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારો થાય એવી સાથે મળી સરકારને વિનંતી કરીએ. મારી વિચારધારા ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપવા માટે
ગુજરાતના સર્વ સમાજને હું અપીલ કરું છું, આવો આપણે સૌ સાથે મળી અને કાળો કાયદો રદ થાય તેવા પ્રયત્ન કરીએ અને ગુજરાત સરકારને મા ભવાની અને દ્વારકાનો નાથ સદબુદ્ધિ આલે કે વહેલામાં વહેલા તકે આ કાળો કાયદો રદ થાય અને દીકરીઓની આબરૂ બચે, એના મા બાપની આબરૂ બચે, એના પરિવારની આબરૂ બચે અને હર સમાજની આબરૂ બચે. આ ગંભીર વિષય છે. હું સરકારને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ તે વિનંતી કરું છું. સૌને જય દ્વારકાધીશ, જય અંબે.